અનેક કળિયુગના દોષ બતાવ્યા છે. અને આટલા દોષ બતાવીને એમ કહ્યું, નારદજી કહે કે હું આ બધું જોતો જોતો આગળ ચાલ્યો. અટ્ટશૂલા જનપદા શિવશૂલા દ્વિજાતય કામિન્યઃ કેશશૂલિન્યઃ સંભવંતિ કલાવિહ. એ 3 શૂલ બતાવ્યા છે: અટ્ટશૂલ, શિવશૂલ અને કેશશૂલ. અટ્ટશૂલ એટલે અન્નનું વેચાણ, જેને દોષ કહેલો છે. આપણે ત્યાં અન્નનું દાન થતું હતું, વેચાણ થતું નહોતું. આજે અન્નદાન ધીરે ધીરે ક્ષીણ થયું અને અન્ન વેચાવા લાગ્યું. એ જ રીતે જ્ઞાન અપાતું હતું, જ્ઞાન વેચાતું નહોતું. શિવ એટલે વેદ. અટ્ટમન્નમ શિવો વેદ. વેદ એટલે જ્ઞાન. માણસ કહે કે હું જ્ઞાન આપું તમને, આટલો મારો ચાર્જ થાય. એમને એમ કન્સલ્ટ નહીં કરું. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કન્સલ્ટેશનના ચાર્જ લાગે છે. અમારા ગુરુજી એમ કહેતા હતા કે જ્ઞાન તો વેચવાની નહીં, વહેંચવાની વસ્તુ છે. આજે જ્ઞાન કોઈ વહેંચે છે? કન્સલ્ટેશન ચાર્જ લાગે, તમને કન્સલ્ટ કરે. વેદનો વિક્રય એટલે જ્ઞાનનો વિક્રય. જ્ઞાનનું દાન છે, સૌથી મોટું દાન છે વિદ્યાનું દાન. આપણે ત્યાં બહુ સરસ એક પંક્તિમાં, ગુજરાતી પંક્તિ છે, એમાં કહ્યું છે, ગમતું મળે તો અલા ગુંજે ના ભરીએ, ગમતા નો કરીએ ગુલાબ. તમને કંઈક આપ્યું હોય તો તમે સમાજને આપો, શેર કરો સમાજ સાથે. પરંતુ આ વેદ એટલે શિવશૂલાહ દ્વિજાતય, જેણે કંઈક નવું પ્રાપ્ત કર્યું છે તે દ્વિજાતિ લોકો એ જ્ઞાનનો વિક્રય કરે છે. અને આગળ એમ કહ્યું, કામિન્યઃ કેશશૂલિન્યઃ. જગતની અંદર વ્યભિચાર વધ્યો છે. કામિન્યઃ કેશશૂલિ, પોતાનું શિયળ વેચી રહી છે કામિની સ્ત્રીઓ. શિયળની એક મર્યાદા હોય, પરંતુ થોડાક પૈસા વધારે મળે તો એની આગળ પાછળ પુરુષ હોય કે સ્ત્રી હોય, એ આટાફેરા મારતા થઈ જાય. આ વ્યભિચાર છે. એવં પશ્યન કલેર દોષાન પર્યટન નવનીમહમ યામુનમ તટમાપન્નઃ યત્ર લીલા હરેરભૂત. આવા કળિયુગના બધા દોષો જોતો